महत्वपूर्ण समाचार। महेश वसावाए भाजपने कर्या राम राम। पोताना कामने न्याय न मळतो होવાનો आक्षेप लगाव्यो छे। छोटू वसावाना पुत्र छे महेश वसावा। 2024 में भाजपमां जोड़ाया हता महेश वसावा। पूर्व एमएलए महेश वसावाए भाजप साथे छेड़ो फाड़ी नाख्यो छे। आदिवासी सुप्रीमो छोटू वसावाना पुत्र छे महेश वसावा अने ताजेतरमां महेश वसावा माजी भरूच जिल्ला भाजप प्रमुख मारुति सिंह अडोदरियाना मार्गदर्शन हेठळ भाजपमां जोड़ाया हता। पोताना कामने न्याय मळतुं न होવાનો आक्षेप लगाव्यो छे। महेश वसावा डेडियापाड़ाना धारासभ्य रही चूक्या छे। तो बीटीपीना अध्यक्ष हता महेश वसावा ने हवे फरी पोतानी बीटीपी पार्टी शरू करे तेवा एंधाण वर्ताई रह्या छे। એટલે ફરી પિતા પુત્ર એક સાથે જોવા મળે તો નવાઈ નહીં, કારણ કે પિતાએ જે ગ્રાઉન્ડ લેવલ પર કામ કર્યું હતું તેમની સાથે મહેશ વસાવા જોડાયા હતા અને તેઓ પણ કહેવામાં આવતું હતું કે ડેડિયાપાડા ઝઘડિયા આ જે વિસ્તાર આખો છે પિતા પુત્રનો વિસ્તાર છે, તેમના સિવાય કોઈ ન ચાલે, એક જ ચાલે અને તે આ વસાવા જે પિતા પુત્રની જોડી છે એ ચાલે એવું એક સમય કહેવામાં આવતું હતું। પરંતુ 2024માં પુત્રએ છેડો ફાડી નાખ્યો पिता साथे अने पिता साथे पार्टी साथे पण अने पछी अलगथी तेओ बीजेपी साथे जोड़ाया हता। बीजेपीने समर्थन आप्युं हतुं। पार्टीने लईने पण ए नामने लईने पण घणा बधा विवादो थया हता। फरी हवे पिता साथे जोड़ाय ए प्रकारनी अटकळो अत्यारे वहेती थई छे। कारण ए सामे आवी रह्युं छे के काम नथी थता। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા દીપક પાસેથી। સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે દક્ષિણ ગુજરાતથી। દીપક, કે મહેશ વસાવા હવે બીજેપી સાથે છેડો ફાડી રહ્યા છે। બિલકુલ સંધ્યા, વાત કરીએ તો જે મહેશ વસાવા છે બીજેપીના અધ્યક્ષ રહી ચૂકેલા, પોતાની પાર્ટી ચલાવતા આના અધ્યક્ષ હતા અને જેઓ 2024માં સીઆર પાટીલ સાથે અમદાવાદમાં કમલમ ખાતે તેઓ સીઆર પાટીલ સાથે ખેસ પહેરી અને ભાજપમાં જોડાયા હતા। ભાજપમાં જોડાવાનું એક જ કારણ હતું કે જે વિકાસના કામો છે, જે ગામડાઓના કામો છે એ થાય। પરંતુ આજે જેઓએ એક પોસ્ટ મૂકી, ફેસબુક પર પોસ્ટ મૂકી અને જણાવ્યું છે કે જે વિકાસના કામો છે એ ના થતા હું આજે રાજીનામું આપું છું। કહી શકાય કે જે તાજેતરમાં જે મહેશ વસાવા જે છે એ મારુતિ સિંહ આતોદરિયા હેઠળ જે ભરૂચના પ્રમુખ જિલ્લા પ્રમુખ હતા તેમના હાથે જાતે ગઈ અને તેઓ ખેસ પહેર્યો હતો પોતાનો અને ભાજપનો અને એ પોતાના કામ ના મળતા હોવાના આક્ષેપ હાલ કરી રહ્યા છે। તેને રાજીનામું આપતા સીઆર પાટીલને પોસ્ટ મૂકી છે ફેસબુક પર અને જે રાજીનામું આપ્યું છે એટલે કહી શકાય કે જે ફરી જે બીટીપીના અધ્યક્ષ ગૌતમ પણ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સવાલ એ છે કે છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા બીજેપી સાથે છેડો ફાડ્યો તેમણે, શા માટે, શું કારણ એવું સામે આવી રહ્યું છે ગૌતમ? સૌથી દિગ્ગજ નેતા કહી શકાય એવા બીટીપીમાં પૂર્વે હતા અને 2024ની અંદર મહેશ વસાવા જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા। ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ તેઓ જૂથ સમય જ રહ્યા છે અને હવે તેમને ભારતીય જનતા પાર્ટી સાથે પણ છેડો ફાડ્યો છે। આ પ્રકારની વાત તેમણે ફેસબુકના માધ્યમથી ઉલ્લેખ જે છે તે કર્યો છે। આપણી સાથે યજ્ઞેશભાઈ દવે છે, તેમની સાથે વાત કરીશું। યજ્ઞેશભાઈ, આમ જોવા જઈએ તો બીટીપીના દિગ્ગજ નેતા હતા, 2024નું ઇલેક્શન હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને આજે એમણે વિધિવત રીતે જાહેરાત કરી છે કે તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે અલવિદા કરી રહ્યા છે। મહેશ વસાવા એ ભારતીય જનતા પાર્ટીના નેતા છે અત્યારે, કારણ કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં 2 વર્ષ પહેલાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાહેબના હસ્તે ખેસ પહેરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। તેઓ બીટીપીના નેતા છે અને પૂર્વ ધારાસભ્ય પણ હતા અને સાથે સાથે તેઓ છોટુભાઈ વસાવાના પુત્ર પણ છે અને આદિવાસી સમાજની અંદર એક સારું પ્રભુત્વ ધરાવતા નેતા છે। પરંતુ એમને જે રાજીનામું આપ્યું છે એની કોઈ નકલ હજી ભારતીય જનતા પાર્ટીને મળી નથી। ભારતીય જનતા પાર્ટીને એની નકલ મળશે ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ કોઈ પણ વિષયમાં ચર્ચા કરીને નક્કી કરશે અને એ નક્કી કર્યા બાદ ભારતીય જનતા પાર્ટી મીડિયાને જાણ કરશે કે જે નિર્ણય કર્યો છે જાણ કરશે અને છોટુભાઈ બાબતે પણ ભારતીય જનતા પાર્ટી જાણકારી મેળવવાનો પ્રયત્ન કરશે અને એ વધુમાં વધુ એમના પ્રશ્નોને સંતોષકારક રીતે એમને જવાબ મળે અથવા તો તેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું ન આપે એના પ્રયત્નો પણ ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ દ્વારા કરવામાં આવશે। પરંતુ એમણે રાજીનામું આપશે એ પ્રકારની વાત ફેસબુકના માધ્યમથી પણ લખી છે। પક્ષને કોઈ જાણકારી કરી છે કે કેમ? પક્ષને આ મુદ્દે શું કીધું છે?
ભારતીય જનતા પાર્ટીને હજી સુધી કોઈ એમની ફોન દ્વારા અથવા તો કોઈ પણ એમના જે ફિઝિકલ રીતે રાજીનામું ક્યાંય પણ ભારતીય જનતા પાર્ટીને એમનું મળ્યું નથી હજી સુધી, અને મળ્યા બાદ ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ નિર્ણય લે. હાલ કોઈ ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળને નિર્ણય લેવાનો એટલા માટે સવાલ ઉપસ્થિત થતો નથી કે ભારતીય જનતા પાર્ટીનું એક બંધારણ પૂરી ગૌતમ, એમણે સવાલ ઉઠાવ્યો છે કે કામ નથી થતા માટે હવે તેઓ રામ રામ કરી રહ્યા છે બીજેપીને. પાર્ટીને કોઈ રજૂઆત કરી હતી આ પહેલા આ અંગે? શું નિર્ણય કરશે ભારતીય જનતા પાર્ટી આ મુદ્દે? તેમણે જાહેરાત કરી દીધું છે કે આરએસએસ ને ખતમ કરે છે. આ પ્રકારની પણ અનેક વાતો જે એમણે ફેસબુકના જી આપણે રોકું છું. મહેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. મહેશભાઈ, એક પોસ્ટ આપે કરી છે કે બીજેપીને આપ રામ રામ કરી રહ્યા છો, શું કારણ અને આ પોસ્ટમાં કેટલી સત્યતા? જી મહેશભાઈ. એટલે તમને પેલા રામ રામ. જી રામ રામ. જય જોહાર. જય જોહાર. હા, હવે બોલો. જી મહેશભાઈ, રામ રામ કરવાનું કે કોઈને રામ રામ કરવાનું તો એ અમારા સભ્યતા છે, સનાતનની સભ્યતા છે. જી જી એક પોસ્ટ આપની છે કે આપ બીજેપીને રામ રામ કરી રહ્યા છો, દેટ મીન્સ કે આપ બીજેપીને અલવિદા કરી રહ્યા છો, ત્યાંથી એ જે તમારો સંબંધ હતો એ છેડો ફાડી રહ્યા છો, એમાં કેટલી સત્યતા, સાચું કેટલું છે? હા, અમે ફાડવાનો એટલે કહેવાનો મતલબ જયારે મન ગમતી નહીં હોય તો અમે ફાડી દઈએ, એટલા માટે કે અમે તો કોઈ કોંગ્રેસના નહીં હતા, ભાજપના નહીં હતા. અમે વર્ષોથી અમારી સ્વતંત્ર લડતા હતા. સ્વાભાવિક જી મારે પગલું ભરવું પડ્યું હતું. જી કારણ શું છે બીજેપી થી છેડો ફાડવાનું, સંબંધ તોડવાનું? એમની પદ્ધતિ. અચ્છા, કયું? અહંકાર. અચ્છા, શું અણગમો કેમ થયો? શું નથી પસંદ આવતું આપને? મહેશભાઈ, કઈ પદ્ધતિ છે જેનાથી તમને યોગ્ય નથી લાગતી એ પદ્ધતિ આપને? ચાલો હું તમને પેલા પૂછું, તમે ગુજરાતના છે કે ગુજરાતના બહારના છો? જી, મારો સવાલ આપને છે. હું તો ગુજરાતની છું ને ગુજરાતી જ છું, પણ મારો સવાલ આપને છે કે ક્યાં એવું આપને ક્યાંક અણગમો થયો અથવા તો કઈ એવી પદ્ધતિ પ્રજાના કોઈ કામને લઈને હતી કે તમે ગુજરાતના છો તો ગુજરાતના બહારના કોઈ બની જાય કોઈ તો ચાલે? જી, એટલે શું થયું, શું થોડું વિસ્તારથી વાત કરશો કે ક્યાં આપને યોગ્ય ન લાગે? વિસ્તારથી. મેં એટલા માટે જ બેન તમને પૂછ્યું કે તમે ગુજરાતના છો કે ગુજરાતના બહારના છો? દેશના તો છીએ જ આપણે. જી જી. તો ગુજરાતના બહારના લોકો આટલું શાસન કરે અને બધાને તો કેવી રીતે ચાલે? જી, પણ આ પ્રજાના પ્રતિનિધિ છો તો કઈ એવું કામ નથી થયું જેને લઈને આપને ચિંતા સતાવી રહી છે કે ભાઈ પ્રજા પછી આપને કેવી રીતે પસંદ કરશે? એવું કઈ થયું આપની સાથે? હા, ચાલો બેન, એ વસ્તુ તમને કેમ આવે, ટ્રાઇબલ અંદર જયારે કોઈ બેન ડિલિવરી કરવાની હોય ત્યારે એને ડિલિવરી કરવા માટે જોલીમાં લાવવું પડે. એટલે મેડિકલની વ્યવસ્થા નથી, 108 ની વ્યવસ્થા નથી આપના અમુક વિસ્તારોમાં, એવું કહી રહ્યા છો? હા બિલકુલ. ચાલો ને, આજે બી કયા વિસ્તારની આપ વાત કરી રહ્યા છો? કયા વિસ્તારમાં? અરે ઉમરગામ થી અંબાજી સુધીની વાત કરું, નર્મદાની વાત કરું છું. હું નર્મદા વર્ષ મેં કામ કર્યું છે, એમાં 2 વખત ધારાસભ્ય બન્યો છે, 10 વર્ષ લગી હું ત્યાં. પણ મહેશભાઈ, આપે જયારે બીજેપીમાં જોડાયા ત્યારે નતો ખ્યાલ, કારણ કે આ સમસ્યા તો પહેલેથી હતી કે પછી આપ જોડાયા પછીની આ સમસ્યા છે? સમસ્યા તો પહેલેથી જ છે એમાં. હા, તો આપ જોડાયા ત્યારે આપે રજૂઆત તો કરી હશે ને એ સમયે? બહુ રજૂઆત કરી અમે સિંચાઈ માટે, અમે અપેક્ષા હતી એટલા માટે જ જોડાયા છે. અચ્છા, તો આપ જોડાતી વખતે આપે કોઈ એવા મુદ્દા મૂક્યા હતા કે હું અત્યારે જોડાઈ રહ્યો છું તો આ કામ થવા જોઈએ અને જે નથી થયા એટલા માટે? મેં મૂક્યા છે. મનસુખભાઈ હાથે ભાષણો કર્યા છે, સીએમ હાથે ભાષણો કર્યા છે. અમે કહેવાનો મતલબ સીએમ ને બી અમે જાણ કરી છે. નથી થઈ શકતું તો શું, કોઈની અપેક્ષા જે અમારી હતી એ નથી પૂરી થઈ રહી, એટલા માટે અમે આજે રાજીનામું આપ્યું છે. એટલે પ્રજાના કામો નથી થતા કે પછી પર્સનલ પણ કામો નથી થતા એવું છે? અરે બેન,
નરેન્દ્ર મોદી જયારે 2000માં હું ધારાસભ્ય ને એ બન્યા ને એટલે મુખ્યમંત્રી બન્યા, પ્રજાના કામને લઈને જ આપને દુઃખ છે એવું છે ને? એ જ વસ્તુ એ કેમ છું કે એમણે બેટી બચાવો બેટી પઢાવો બરાબર છે, એનો અમલ નથી થઈ રહ્યો છે આ વિસ્તારમાં. નહીં તો સ્થાનિક લેવલે એ તો સ્થાનિક નેતાઓએ જોવાનું છે ને, સ્થાનિક અધિકારીઓ હોય, સ્થાનિક નેતાઓ શું કરી રહ્યા છે? આપે એમને કીધું તો આપને શું જવાબ મળ્યો? એ લોકો શું કહે છે? હા બેન, અમલ નહીં કરે એ લોકો તો પછી કહેવાનો મતલબ કે એનો નુકસાન તો ત્યાંના લોકોને જ થાય છે. હા, અધિકારીઓ તો પ્રજાના ટેક્સ પર જ ચાલે છે, પણ એ અધિકારીઓ પ્રજાને દબાવી દે છે. એ પ્રજા અભણ છે, અજ્ઞાન છે ત્યાં આગળ. તો એમ નહીં, હવે બીજેપી તો એવું કહી રહી છે કે અમને તો તમે જાણ કરી નથી, તમે પોસ્ટ કરી દીધી, પણ બીજેપી ના નેતા એવું કહી રહ્યા છે કે અમને જાણ નથી કરી. તો હવે તમે શું કરશો હવે આગળ? કેમ નહીં જાણ હોય? જે આટલા 30 વર્ષથી શાસનમાં હોય એને જાણ નહીં હોય? નહીં એટલે તમે બીજેપી થી અલગ થઈ રહ્યા છો એવી જાણ હજી કરવામાં નથી આવી. તમે કોઈને ફોન કર્યો? ના, કર્યો ને. મેં તો સોશિયલ પર મારા મૂક્યા ને. એટલે સોશિયલ મીડિયા પર મૂક્યું, પણ ત્યાં એક પેલું સિસ્ટમ હોય ને કે તમે જોડાઓ ત્યારે એક સિસ્ટમ તરીકે જોડાતા હોવ, છૂટા પડો છો એક સિસ્ટમ તરીકે છૂટા પડતા ના હોય. ના 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 બેન, ના ના ના, તમે એવું નહીં. જોડાય તે દાડે તો ખાલી ખેસ પહેર્યા, અમે કઈ લખિત નથી આપ્યું તે દિવસે. અચ્છા, ના તમે તો બે હાથ જોડીને આમ ખુશ થઈને ટોપી પહેરી રહ્યા છો, કેસ પહેરી રહ્યા છો, તો હવે જો મનાવવા આવે બીજેપી તરફથી તો માની જશો? ના ના, શું કામ? ના એટલે કે ભલે તમારી આ નારાજગી છે ચલો દૂર કરી દઈએ, આ જે સમસ્યાઓ છે એ પૂરી કરી આપીએ, ત્યાં સુવિધા આપી દઈએ તો? ના ના, કશું કઈ પૂરું નહીં કરી આપે. કઈ નાની મોટી વસ્તુ નથી એ લોકો પૂરી કરી શકે એમાં. અચ્છા, એટલે તમને એકાદ બે વર્ષમાં એ ખ્યાલ આવી ગયો કદાચ પૂરી નહીં થાય આ જે તમે ઈચ્છો છો એ પ્રકારે? ના, થવાની જ નથી ને એમાંથી. જયારે કોંગ્રેસ બી નથી કરી શકી 75 વર્ષમાં, આ લોકો નથી કરી શક્યા, તો એની સમસ્યા ક્યાં એ કરી? તો હવે એ જાણવું છે લોકોએ, આપના લોકોએ જે આપના ઉપર વિશ્વાસ ધરાવે છે ત્યાંની જનતાએ જાણવું છે કે મહેશભાઈ હવે શું કરવાના છે. બીજેપીમાં નથી તો મહેશભાઈ શું કરશે? મહેશભાઈ પ્રજાને જાગૃત કરશે અને જાગૃત કર્યા છે છોટુભાઈ વસાવા સાથે. એટલે હવે પિતા સાથે ફરીથી જોડાઈ જશો? એ તો મારા પિતા છે તો એમાં કે પણ મહેશભાઈ તમે છૂટા પડ્યા હતા ને પિતા સાથે, પિતા નારાજ પણ થયા હતા એ વખતે, આપને ખ્યાલ હશે. ના ના, નારાજ કોઈ થયા નથી ને. ક્યાં અમે મળીએ જ છે ને એમાં. એ વખતે એમને આપનો નિર્ણય પસંદ નતો આવ્યો ને, આપના પિતાને નિર્ણય નતો પસંદ આવ્યો એટલે મીડિયામાં આવીને પણ કીધું હતું. હવે શું કરશો આપ? પિતા સાથે વાત કરી કે હું બીજેપીમાં હવે નથી અને હવે આપણે સાથે મળીને કામ કરીશું? એ તો કે છે ને, એમના ઇન્ટરવ્યુ લઈ જાઓ તમે, એમને બી પૂછો ને. એટલે એમને પૂછીશું. તો હવે શું બીટીપી એટલે પિતા પુત્ર હવે સાથે જોવા મળશે બીટીપીમાં એવી રીતે? અરે અમે તો કહેવાનો મતલબ સમાજ રીતે ને એની રીતે જોડે જ છે, કુટુંબ રીતે. એમાં ક્યાં એ છે? એટલે બીજી કોઈ પાર્ટીમાં ધારો કે કોંગ્રેસ છે પછી ટેકો કોને આપશો કે પછી તમે અલગ પોતાની રીતે જ બીટીપી ની રીતે જ આગળ વધશો? અમારી તાકાત પહેલા ઉભી કરીએ જે હતી એ ઉભી કરીને પછી અમે કોને હાથે રહેવું તે. અમે તો કોંગ્રેસ સાથે બી રહ્યા અને ભાજપ સાથે બી રહ્યા છે જિલ્લા તાલુકા પંચાયતોમાં. હા, આદિવાસી સમાજનું એક સંમેલન આમ આદમી પાર્ટી સાથે પણ કર્યું હતું. હા, કરેલું 100%. ને એ લોકો છેતર્યા અમને. એમાં ચૈતરને ઉભો કરી દીધો. ચૈતરભાઈ વસાવા આ બધું એમને પોતાને આમ થઈ ગયો, કઈ વાંધો નથી. પણ કહેવાનો મતલબ જીતા તમને બી આનંદ છે, ચાલો કઈ વાંધો નહીં. બીજા તો કોઈ આવ્યા નહીં. તો નહીં આગળ જઈને ચલો હવે બીજેપી સાથે નથી તો આગળ જઈને શું કોંગ્રેસને ટેકો આપશો સાથે મળીને? તમે પિતા પુત્ર ને એવું કઈ વિચારણા કરી છે? જો સમાજનું ભલું કરે, સંવિધાનને ભલું કરે એની અમે. જી જી, તો સમાજનું ભલું કરે તેની સાથે રહેશે મહેશ વસાવા, તેવું મહેશભાઈ ખુદ કહી રહ્યા છે. આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા ફરી એક વખત પિતા પુત્ર સાથે જોવા મળશે. સીધી અને સ્પષ્ટ વાત તેઓએ કરી છે. બીજેપીને તેઓએ રામ રામ કરી દીધું છે. તેમણે કહ્યું છે કે સોશિયલ મીડિયામાં મેં મારી વાત મૂકી દીધી છે, એટલે હવે મારે કંઈ આમાં કરવાનું આવતું નથી. હવે બીજેપી સમજે અને તે લોકોએ જે સમજવું સમજે, પણ કામ મારા નથી થયા માટે હું અલવિદા કહી રહ્યું છું બીજેપીને.